સાબરકાંઠાના હિંમતનગર કાટવાડ રોડ પર વહેતી હાથમતી નદીમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતા કાટવાડ હાપા તરફ જતા વાહન ચાલકો તેમજ પુલિયા પરથી અવરજવર કરતા લોકો પરેશાન દુર્ગંધથી ત્રહેમામ પોકારી ઉઠ્યા। હિંમતનગર પાસે આવેલા કાટવાડ ગામમાં જતા હાથમતી નદીના પુલિયા ઉપર ઊભા રહેવું પણ ગમે નહીં એવી દુર્ગંધ મારતું આ દૂષિત પાણી ઘણું બધું કહી જાય છે। એક તરફ લોકસભા ઇલેક્શનનું તો બીજી તરફ લગ્નની મોસમે એડી ચોટીનું જો લગાવ્યું છે। અહીંથી પસાર થતા લોકોને શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડતી હોવાનું બહાર આવ્યું છે। જો દુર્ગંધ વાસ મારતા પાણીને નગરપાલિકા દ્વારા ગટરમાંથી આવતું બંધ નહીં કરાવવામાં આવે તો નદીમાં ગટરનું વહી જતું પાણી ઉનાળાની ઋતુના ચક્કરમાં ઢોર જાનવર અંદર પડશે અને આ પાણી પીશે તો પશુ પક્ષી પણ બીમાર પડવાની સંભાવના સેવાઈ રહી છે। આ બાબતે આગામી સમયમાં ઘણા પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા છતાં નકરોડ તંત્રના પેટનું પાણી ન હલ્યું એમ તંત્રએ આંખ આડા કાન કર્યા હોય તેવું હાલની પરિસ્થિતિમાં દેખાઈ રહ્યું છે। સત્વરે આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે તાકીદે પગલાં લેવામાં આવે અથવા વન જોઈતા વહી જતા ગટરના પાણીનો અન્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે। જો સમયસર નિકાલ કરવામાં નહીં આવે તો પશુ પક્ષી અને માણસો દૂષિત પાણીના રોગનો ભોગ બને તો નવાય નહીં। જોઈએ ભારતની અસ્મિતાના અહેવાલની અસર ક્યારે પડે છે। અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।